હાલોલ શહેરના બારોડ ફળિયા વિસ્તારમાં રહેતા કેન્સરથી પીડિત એક યુવક દ્વારા નર્મદા કેનાલમાં ઝંપલાવવાની ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં મૂકી દીધું છે। યુવક છેલ્લા 4 થી 5 દિવસથી લાપતા હતો, જેને લઈને પરિવારજનો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા સતત શોધખોળ હાથ ધરવામાં આવી હતી। યુવક કેનાલમાં ઝંપલાવ્યા હોવાની આશંકા વચ્ચે નર્મદા કેનાલ તેમજ આસપાસના વિસ્તારોમાં શોધ અભિયાન ચાલી રહ્યું હતું। આ દરમિયાન આજરોજ વચ્ચેસર કેનાલ ખાતે નર્મદા કેનાલના દરવાજા નજીક પાણીમાં એક ડેડ બોડી નજરે પડતા સ્થાનિક લોકોએ તાત્કાલિક હાલોલ ફાયર ટીમને જાણ કરી હતી। જાણ મળતાની સાથે જ હાલોલ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં ફાયર ટીમના જવાનો યોગ્ય સાધનો સાથે કેનાલમાં ઉતર્યા હતા અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। બહાર કાઢવામાં આવેલા મૃતદેહની ઓળખ કરતા તે હાલોલ બારોડ ફળિયા વિસ્તારમાં રહેતા કેન્સરથી પીડિત યુવકનો હોવાનું સ્પષ્ટ થયું હતું। ત્યારબાદ જરૂરી કાયદેસર કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો હતો, જ્યારે સમગ્ર વિસ્તારમાં પણ દુઃખની લાગણી જોવા મળી હતી। લાંબા સમયથી ચાલતી શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળતા એક દુઃખદ અંત આવ્યો છે। ઘટનાને લઈને સ્થાનિક તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।